કરાર આધારિત નાણાં પંચના કર્મચારી આજે પગાર વધારાની માંગ સાથે ગાંધીનગર પહોંચ્યા, જ્યાં તેઓએ પગાર વધારો, જોબ ચાર્ટ નક્કી કરવા અને નિયમિત પગારની માંગ કરી હતી। રોષે ભરાયેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે સમકક્ષ કામ ધરાવતા અન્ય કર્મચારીઓનો પગાર અમારા કરતાં વધારે છે, અમને પગાર પણ 3 મહિને મળે છે। આ કર્મચારીઓએ જિલ્લા કક્ષાએ પણ પગાર વધારા માટે માંગ કરી હતી। હવે 1 મહિના પહેલા જ અમારો 3 મહિનાથી સેલરી બાકી હતી, જે અમારે વધારે પડતો અમે કામગીરી બંધ કરી ત્યારે અમારી સેલરી કામ અને અમારા જોબ ચાર્ટમાં બી કંઈ લખેલું નથી કે શું કામગીરી કરી। જોબ ચાર્ટ જ આપવામાં આવેલો નથી। જોબ ચાર્ટ જ અમે વારંવાર માંગ્યો, અમને જોબ ચાર્ટ ભરતી 2017 થી થયેલ છે, ત્યારે જે અમારો પગાર 20,000 હતો, હાલમાં બી અત્યારે અમારે 8 વર્ષથી અમે કામ કરીએ છીએ, તોય પણ અમારો પગારમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવેલ નથી। અને અમે બધા જિલ્લા દ્વારા અત્યારે વારંવાર મૌખિકે રજૂઆત કરેલી છે, લેખિતે રજૂઆત કરેલી છે, બહુ બધા ધક્કા ખાયેલા છે, પણ અમારો કોઈ પંચાયત વિભાગમાં તે અન્ય નવી જે કાંઈ યોજનામાં અમારી સમકક્ષ જે પોસ્ટ છે, સમકક્ષ એજ્યુકેશન માગેલું છે, એ લોકોને નવી ભરતીને અમારા કરતાં બમણા કરતાં પણ વધારે 50,000